પ્રાચીન શ્રી ભદ્રેશ્વરજી મહાતીર્થે અઠમ તપોત્સવ ઉજવાશે। 300 તપસ્વીઓ અઠમ તપની કરશે આરાધના। શ્રી શાંતિજીન જૈન જાગૃતિ ગ્રુપ મુંબઈ દ્વારા પ્રાચીન શ્રી ભદ્રેશ્વરજી મહાતીર્થે અઠમ તપોત્સવની ધાર્મિક આરાધનાઓ સાથે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી મહોદય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય પ્રવર્તક શ્રી મલય સાગરજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય મુનિરાજ શ્રી રત્નકર સાગરજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય મુનિરાજ શ્રી હિતવર્ધન સાગરજી મહારાજ સાહેબ તથા શ્રમણી વૃંદની શુભ પાવન નિશ્રમાં તારીખ 8 થી 11 સુધી ભવ્યાતિ ભવ્ય ઉજવણી થશે। આ અઠમ તપોત્સવમાં 300 તપસ્વીઓ જોડાયા છે। અઠમ તપના સંપૂર્ણ આયોજનનો લાભ માતૃશ્રી હેમલતાબેન નલિનકાંત પદમરસી લોડાયા પીરસુથરી મુલુંડ તથા માતૃશ્રી વિમલાબેન ઠાકરસી લાલજી લોડાયા પટેલ સાંધવ મુલુંડ પરિવારોએ લીધેલ છે। તારીખ 8/1 સવારે 9 વાગ્યે શ્રી વર્ધમાન સત્રવ અભિષેક, શાંતિધારા અષ્ટોત્તર અભિષેક, બપોરે 3 થી 4 જીનવાણી, તારીખ 9/1 સવારે 9 વાગે શ્રી 108 પાર્શ્વનાથ મહાપૂજન, તારીખ 10/1 સવારે 9 વાગે શ્રી મહાવીર સ્વામી મહાપૂજન, બપોરે અઠમ તપના તપસ્વીઓની અનુમોદના, તારીખ 11 સવારે 8 વાગે તપસ્વીઓના પારણા વગેરે કાર્યક્રમ યોજાયા છે। વિધિ વિધાન વિધિકાર શ્રી કેવલભાઈ સાવલા, જ્યારે સંગીતની રમઝટ કૌશિકભાઈ બારોટ પાલિતાણાવાળા જમાવશે। શ્રી શાંતિજીન જૈન જાગૃતિ ગ્રુપ મુંબઈના ચેરમેન જયેશભાઈ જૈન, વાઇસ ચેરમેન ગોવિંદજી પટેલ, પ્રવીણ લોડાયા, પ્રમુખ વિમુલ પટેલ, ઉપપ્રમુખ વિરેન્દ્ર લોડાયા તથા ગ્રુપના સર્વે કાર્યકર ભાઈ બહેનો અઠમ તપોત્સવને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે।